અતિ પ્રાચીન અસારવા નીલકંઠ મહાદેવના આંગણે ભવ્ય મેળો જામ્યો। અમદાવાદ શહેરથી પણ જૂના અસારવા ગામે 700 વર્ષ પહેલા લુણાવાડાના હીરાપુરીજી મહારાજે નીલકંઠ મહાદેવની સ્થાપના કરી હતી। કહેવાય છે કે હીરાપુરીજી મહારાજે વર્ષો પહેલા આ જગ્યા આવેલા કદંબના ઝાડ નીચે વર્ષો સુધી તપસ્યા કર્યા પછી તેમને સપનામાં મહાદેવે દર્શન આપી કદંબના ઝાડ પાસે ખોદકામ કરી જમીનમાં રહેલું શિવલિંગ બહાર કાઢવા જણાવ્યું હતું, જેથી હીરાપુરીજી મહારાજે અહીં ખોદકામ કરાવતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું। ત્યારથી અહીં ભોળાનાથનું મંદિર નિર્માણ પામ્યું છે। અહીં મહાદેવના શિવલિંગ પાછળ માતા અન્નપૂર્ણાનું પણ સુંદર મંદિર છે, જેની પાસે હીરાપુરીજી મહારાજનો 700 વર્ષનો પ્રાચીન ધૂણો પણ આવેલો છે, જે ધૂણો અત્યાર સુધી ધકે છે। હું દર્શના વાઘેલા અસારવા વિધાનસભાની ધારાસભ્ય છું। આ નીલકંઠ મહાદેવ 700 વર્ષ જૂનું આ મંદિર છે અને જે પ્રણાલી છે એ પ્રમાણે દર વર્ષે શ્રાવણ માસના અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે અને આ મેળામાં આખા અમદાવાદમાંથી ખૂબ લોકો આ મેળામાં અહીંયા આવે છે, નીલકંઠ મહાદેવના દર્શન કરે છે અને મેળામાં લોકો ફરી અને ઉજવણી કરે છે। અહીંયા આજે અમે પણ આ જે પ્રણાલી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને આજે અમે બધા મેળામાં ફરવા નીકળ્યા છે। મારી સાથે અમારા અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા છે, મારી સાથે આ જ વોર્ડના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના ડેપ્યુટી ચેરમેન બેન અનુબેન છે, આ જ વોર્ડના કોર્પોરેટર ભાઈ દિશાંતભાઈ છે, ભાઈ ઓમજીભાઈ છે, મેનાબેન છે અને અમારા શાહીબાગ વોર્ડના કોર્પોરેટર ભરતભાઈ પટેલ અને અમારા વોર્ડ પ્રમુખ ગિરીશ વણજારા, અમારા શાહીબાગ વોર્ડના વોર્ડ પ્રમુખ મનભાવનભાઈ, અમારા મહામંત્રીઓ એમાં પ્રકાશભાઈ, તારકભાઈ, મહામંત્રી શાહીબાગના વનરાજસિંહ અને શૈલેષભાઈ પટેલ અને સૌ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે મારી સાથે। દર વર્ષે જે પ્રણાલી છે એ પ્રમાણે અમે આ મેળામાં બધા જ ફરીએ છીએ અને ફરી અને આ મેળામાં અમે બધા ઉત્સવ પણ ઉજવીએ છીએ। તો આ મેળો વર્ષો જૂનો છે અને જે પ્રણાલી છે એ પ્રમાણે ચાલી રહ્યો છે અને આ પ્રણાલીમાં અમે પણ બધા સહભાગી થઈએ છીએ। ગઈકાલે આ જે વિસ્તારમાં મેળો ભરાવાનો છે એમાં કોર્પોરેશનની ટીમ અને કોર્પોરેટરો સાથે અમે રાઉન્ડ લઈ અને વ્યવસ્થાઓ પણ સૌ પૂરી પાડી છે। આજે શ્રાવણના છેલ્લા દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારા અસારવા વિધાનસભાના સૌ નગરજનોને ભગવાન ભોળેનાથની કૃપા રહે એવા ભગવાન ભોળેનાથને પ્રાર્થના। મારો પરિચય હું આપને સંક્ષિપ્તમાં આપું। મારું નામ ધીરેન્દ્ર કુમાર પાંડે છે અને અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રવક્તા છું અને મંદિરનું મહત્ત્વ એવું છે કે આ 700 વર્ષની આજુબાજુથી આ મંદિરનું નિર્માણ થયેલું છે। 683 વર્ષ એવું કહેવામાં આવે છે। અહીંના જેને આ મંદિરની સ્થાપના કરી એવા સ્વામી હીરાપુરીજી મહારાજ લુણાવાડાથી અહીંયા આવ્યા અને અહીંયા એક કનેરનું ઝાડ હતું, એ ઝાડ નીચે એમને તપસ્યા કરી અને એમને તપસ્યામાં સ્વપ્નમાં આવ્યું કે અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે। તો આ જે નીલકંઠ મહાદેવનું જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને માતા અન્નપૂર્ણા છે એમની બરાબર દિવાલને અડોહડ અને હીરાપુરી મહારાજનો ધૂણો છે। અહીં જે લોકો હીરાપુરી મહારાજની જે બાધા રાખે છે કેટલાય લોકોને એનો ફાયદો થયેલો છે અને હું અહીંયા સતત 30 વર્ષથી શ્રાવણ મહિના આખા શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરું છું અને છેલ્લા 3 વર્ષથી 1.25 લાખ બિલીપત્ર મારા તરફથી ચડી રહ્યા છે। નીલકંઠ મહાદેવના મંદિરે અસારવા તેમજ અમદાવાદ શહેર અને ગુજરાતભરમાંથી મહાદેવના ભક્તો આજના દિવસે અહીં ભગવાન નીલકંઠ ભોળાનાથના દર્શન કરવા આવે છે। અસારવામાં વર્ષોથી આજના દિવસે મેળાનું આયોજન થાય છે, જેમાં મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા ભક્તો અહીં યોજાયેલા ભાતીગળ મેળામાં લાગેલા સ્ટોરમાંથી ખરીદી કરી આનંદ મેળવે છે। અસારવા ગામના રહીશો પણ ભોળાનાથના દર્શને આવેલા ભક્તો માટે પીવાના પાણીની તેમજ અન્ય વ્યવસ્થાઓ કરે છે। અસારવાના હરિપુરા વિસ્તારના સ્થાનિકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી મહાદેવની અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને બાબા અમરનાથની થીમ પર તૈયાર કરેલી બરફની ગુફામાં મહાદેવનું શિવલિંગ તૈયાર કરી ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે। મારું નામ જગદીશ ઠાકોર છે। અમારું અસારવા ગામ એ અમદાવાદ કરતાં પણ જૂનું છે। અમદાવાદને લગભગ 605 વર્ષ થયા છે, જ્યારે અસારવા 700 વર્ષ જૂનું છે। ત્યાં નીલકંઠ મહાદેવ મંદિર છે, બહુ પૌરાણિક મંદિર, ત્યાં અખંડ ધૂણી છે। એનો આ મેળો દર શ્રાવણ મહિનાની અમાસે ભરાય છે અને છેલ્લા 7 વર્ષથી અમને પણ એક વિચાર આવ્યો કે આપણે પણ મેળાની સાથે સાથે કંઈ આયોજન કરીએ। તો અમે 7 વર્ષથી અમારું ખારકવા ઠાકોરવાસ, જ્યાં અમારું એક હરિભજન મંડળ પણ ચાલે છે, તમે બધા મિત્ર વર્તુળ સાથે મળી
અને આ અમરનાથ ગુફાનું આયોજન કરીએ છીએ. અમરનાથની ગુફાની સાથે દર વર્ષે અમે કંઈક અલગ અલગ કરીએ છીએ. એક વર્ષ અમે શિવજીની પાર્વતીજી પૂજા કરતા એ થીમ રાખી હતી. એક વખત અમે રામેશ્વરની થીમ રાખી હતી. આ વખતે તમે જુઓ છો કે અમે કાલોના કાલ એવા મહાકાલની થીમ રાખીએ છીએ, માનસરોવર રાખીએ છીએ. અને આ બધું જ અમે જાતે કરીએ છીએ. કોઈ ઇન્ટિરિયર ડેકોરેટર કે કોઈ નહીં. બધા જ યુવાનો દિવસે નોકરી જાય અને રાત્રે 15 દિવસ પહેલાં અમે 3 કલાકનો સમય કાઢી અને સાથે મળી આયોજન કરીએ છીએ. તો જેથી કરી આપણી જે સનાતન સંસ્કૃતિ છે, જેમાં મેળા છે, આવા ધાર્મિક આયોજનો છે, એ આ નવી પેઢીના છોકરાઓ પણ શીખે અને આપણા આ બધા કાર્યોને એ લોકો પણ આગળ વધારે. નાનામાં નાના છોકરાઓથી માંડી અમારા વડીલો સુધી બધાનો જ આમાં સાથ અને સહકાર મળતો હોય છે. અહીંયા 2 ટાઈમે અમે આરતી કરીએ. આરતીમાં પણ અહીંયા લગભગ 1000 પબ્લિક ભેગી થતી હોય છે. અને કાલે રાત્રે 12 વાગે અમે સમાપન આરતી કરી અને 2 દિવસનું જે પ્રોગ્રામ કરીએ છીએ એનું અમે સમાપન કરીએ છીએ. આગલા દિવસે 108 પાટ બરફની લાવીએ છીએ. બીજા દિવસે પણ અમે બંને દિવસે બરફની પાટ તમે જોઈ શકો છો કે સ્વયંભૂ પોતે શિવલિંગનો આકાર લઈ લે છે. અને ખરેખર મેળાનું અમારું જે આયોજન છે અમરનાથનું, તો દિન પ્રતિદિન એમાં વૃદ્ધિ થતી જાય છે અને એમને પણ એનો આનંદ છે. જય બાબા અમરનાથ.